નમસ્કાર દર્શક મિત્રો, એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી નાખ્યો છે, જેમાં પણ ગુજરાતની ભરૂચ સીટ પર બીજેપીના મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ચેતર વસાવા આમને સામને આવી ગયા છે। મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે। બંને ઉમેદવારો આદિવાસી મતદારોને રીઝવવાના પ્રયત્ન કરી રહ્યા છે અને આ સાથે જ સામ સામે આકરા પ્રહારો પણ કરી રહ્યા છે, જેમાં હાલમાં જ ચેતર વસાવાના ડેડિયાપાડા ખાતે મનસુખ વસાવાના સમર્થનમાં કાર્યકર સંમેલન રાખવામાં આવ્યું હતું, જે દરમિયાન મનસુખ વસાવા તેમજ આદિવાસી સમાજના દિગ્ગજ નેતા મહેશ વસાવાએ ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી પર ચાબુકિયા શાબ્દિક પ્રહાર કર્યા હતા, જેમાં પણ ખાસ કરીને મહેશભાઈ છોટુભાઈ વસાવાએ ચેતર વસાવા અંગે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામ જોઈને હું ભાજપમાં જોડાયો છું। અમારી બીટીપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા અને સાંસદ મનસુખ વસાવા માટે તન મન ધનથી કામે લાગીશું। અમે આખી ટીમ કામ કરીશું। ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર મારો પીએ હતો, મારી સાથે સંકલનથી લઈને તમામ મિટિંગોમાં પણ લઈ જતો હતો, રાજકારણના પાઠ ભણાવીને તૈયાર કર્યો, ટિકિટ આપવા માટે પણ કહ્યું, પરંતુ તેને જવું જ હતું। અમારી પીઠ પાછળ ખંજર ભોંકીને જતો રહ્યો। તે વિભીષણ છે, ગદ્દાર છે। જો અમારી સાથે આવો વિશ્વાસઘાત કરી શક્યો હોય તો પ્રજા સાથે શું વિશ્વાસની કામગીરી કરશે? બધા પોતાના સ્વાર્થ માટે દોડે છે, પણ મને વિશ્વાસ છે કે જે દિવસે પરિણામ આવશે બધા જ ઘર ભેગા થઈ જવાના છે। તો બીજી તરફ એવી ખબરો મળી રહી છે કે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પણ ચેતર વસાવા પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તમને જણાવ્યું છે કે ચેતર વસાવાથી કોઈ જ ફેર પડવાનો નથી। ચેતર વસાવા એ પ્રજાને ભરમાવીને વિધાનસભા બેઠક જીતી હતી। આજે મારે એટલે બોલવું પડ્યું છે કે ચેતર વસાવા મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે। મને આમ આદમી પાર્ટીનો જરાય ડર નથી। એ ઉમેદવાર થઈને મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે, પણ મને કોઈ જ ફેર નહીં પડે। અમે આ વખતે 5 લાખ કરતા પણ વધુ મતોથી જીત હાંસલ કરીશું અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ જશે। તો આ સાથે જ ચેતર વસાવાએ સેશન કોર્ટમાં નર્મદામાં પ્રવેશ અંગે જે અરજી કરી છે તેને લઈને પણ સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી છે, જેમાં તમને કહ્યું કે હું પણ ઈચ્છું છું કે તેમના તમામ કેસ પૂર્ણ થઈ જાય અને આખા વિધાનસભામાં ફરીને પ્રચાર કરે। મારી સામે ગમે તેમ બેફામ બોલે છે એટલે કહી રહ્યો છું કે ભાઈ તે વનકર્મીઓને માર્યા, વનકર્મીઓએ ફરિયાદ કરી, તને નામદાર કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો, માટે વધારે બેફામ બોલશે તો કોર્ટ મંજૂરી આપે નહીં। ડેડિયાપાડા સાગબારાના મતદારોને ખબર પડી ગઈ છે કે આ વખતે તો છેતરીને મત લઈ ગયા છે અને હવે જાગૃત થઈ ગયા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।